આ નેટ પોગ્યા છે એમ હું હમણાં પલડી જોત કરા પલડીને બળી જોત કરા શું કરવાનું કોણ મારતો સારું કર્યું હમણાં ઉલી મકા ખેતરનું લું જેઠો તોડીને પોણે અને એક મકા ભાજ્યો રાખ્યો તો એ મારો વર્ષો કોમ ચોર હતો એટલે જતો રહ્યો હવે તો ભાજ્યો નથી ને એકલાથી કોમે થતું નહીં આ એકલાથી એકલા નથી પડે મારો બેટો આ સુલે પલડી ગયો ને શું કરવાનું હવે આ વરસાદ ચાલુ છે એમ ચીડે તો ઢોચ્યું જ છે બધું પલળી ગયું આ બધું બહાર કાઢવું પડશે ડોસીને ખબર પડે ને તો સુટ્ટા તપેલા છોડવાનું છે આજ તો મારા ઓળખ્યા છે હવે દારૂડિયા મને ભૂલી ગયા શું બોલતા હેડે દોરા લ્યા કોઈ નહીં ઘટું ભાઈ જુ કહો આવો હમણાં અને આ શું કરો તમે આ સ્લો પલળી ગયો છે તો ડોશી હમણાં લાગે સુટ્ટા તપેલા છોડવાનું છે હોવા દે ના એવું કોઈ ના કેમ તો આ સુલો પલડ્યો કરો છો ને તમે ઈ તો ખબર નથી રે પલળી ગયો છે સારું એમ અને જમણા લેતા અત્યારમાં પાવડો લઈ આ ખેતરમાં ઓલું પોણી કાઢવા જતો ભરાઈ ગયો એટલે કોણે કાઢવા જતા એમ હા તમે શું લેવા ગયા ચમ તમારો તો ભાગ્યો નહીં લ્યા ભાજ્યો તો જતો રહ્યો મારે ચમ શી ખબર એને નતું પાલો તું શું શીખર અડધુમાં મેલી જતો રહ્યો મારે તો સીઝન આખી તમે કળણી કર્યા હોય હો શું કળ નહીં કરી હોય અને તમે તો પાછા એવા હતા કે બચારો જો જાય અહીંયા વહમ હોય દોડી હેડતા હતા એમ અલ્યા વર તો રાખવી પડે ભલાદની કેવી વાત કરો તમે તો ઈમાનદાર હતો એમ તો ભાગ્યો શું ઈમાનદાર હતો ઉલો મેં દારૂડિયો નહીં આપણે હોય બેઠ્યો એ બોલી જાતો તો ચમ શી ખબર બોલવા માંડ્યો ચમ વળી કે તમે ઓમ ને તમારે તો પુટલા ભરવા પડશે ને પાછા ના રે ભાજ્યો નવો લાવી દઉં હમણાં નવો લાવો છે એમ હોય તો વળી સારું કહેવાય તમારા ભાડમાં કોઈ હોય તો કહેજો વળી એ તો હશે તો કે છે હેડો વળી એવું એમ હા અને તમારા ખેતરમાં જઈને લો ન્યાયાવાળા ખેતરમાં જાજો પાછા એમ અહીંયા પોણી ભરણ હોય કાઢી આવજો ને એડા બળી જશે સારું હેડો તો હું જઉં હમણાં હાલ જ સારું અને યાદ રાખજો પાછું આ એ સારું હો હો એ તો હશે તો હું કહી દઈશ તમને ફોન કરી હટાટ ગોતો માર તો બધું બગડેલું છે વાવેતરે એવું છે એમ હોય સારું હેડો કોણ હો હટાટ ગોતજો એ હા હું એ જાઉં હવે હા ગજુભાઈ તમને હેડે તો એકલા ને એકલા આમ એટલે ઘરે જાતો તો ખેતરમાં ઓટો મારીને આવ્યો તો હા હવે ઘરે જાઉં છું એમ હું તો આ મુએ તને આ આઈટમ પોણે કાઢવા જતો તો એટલે તમારા આઈટમ તો કમ્પ્લીટ છે હું હે? જોઈને આવ્યો નહીં ભરેલું તો તને હું તો જોઈને આવ્યો તો હમણે આ અણતો ભાઈ કે ભરેલું છે એટલે કશું નહીં ભરેલું અલે હાસુ અંદા ભાઈ ઉપર એક વાત યાદ આવી બોલો ઈયન ભાજ્યો જોતવાનો છે એટલે તમાર ભાળમાં ભાજ્યો જ મને કહેજો તને અંદા ભાઈ ને એવું એમ મારું બેટું આ અંદર મને બે થાપુ છોડી ગયા હતા એટલે હવે મેળ આવે છે એવો ભાજ્યો ગોતી આવું અણદર ને પોણે ના પાવે ને તો મારું નામે મેઠો નહીં હે હા ભાજ્યો તો હુએ ભાજ્યો માં થોડો છે એમ હુએ તો તને કોકે આપણે ઓલું ગામડી નહીં રે હુએ આપણે ઓલા હીરોભાઈ નહીં રે હુએ હુએ ઓલા ગામના હુએ એને કોમની જરૂર છે એમ એટલે એ મોરે હારો છે સેટ હુએ કરાઈ હુએ દે. ઈ તો મેં જોયા છે ને ઈયન. હું તમારે ભેગો આવો જ તો મારું કોમ છે કોમ છે તમે હવે મારે કોમ છે તો ઓમ તો આયા હોત તો સારું હતું પાછું સારું હતું પણ અંદર ભાઈ ના કહેતા કે મેં ભાજ્યો ગોતી આવ્યો સારું સારું મારે અહીંયા નજી હરખી આવતી એ હા હા સારું સારું આવજો તાર સારું થાય છે આઠા ભાઈનું તે અહીંયા મને ભાજ્યો ગોતી આલો તે હવે અણદા ભાઈ ડાયરેક્ટ અહીંયા કને ક્યાં જવું પડશે ખેતરમાં જવું જ નહીં બારે બાર અહીંયા જ જવું આ ગયું કેટલા થોડો છે ખબર છે એમ તો થોડો છે થોડો છે અને જમીન જમીન તો છે 20 વીઘા જેવી અણદા ભાઈ હા બહાર આવજો એ આવ્યો હટ આવજો ક્યાં શું છે આટલી બધી ઉતાવળ લે આવો તો ખરી ખાલી આ જુઓ કોણ લાવ્યો તમારા માટે આ કોણ છે વળી અલ્યા તમારા પગે ના પડે ભલા આદમી અલ્યા તમ ઓમ અલ્યા અલ્યા હાય હાય આ કોણ છે આવતો તમે મને નતું કીધું ભાગ્ય લાવવાનો અલ્યા આ ભાજ્યો છે ઉવે તાણે તો ભાજી ઝઘડા હોય બી અલ્યા પણ ભલા આદમી તમે તો કેવી વાત કરો અને આ તો પૂરા મોટા છે યાર આ પગે પડતા ના હારા લાગે ઈ તો પણ હવે અહીંયા એવું હોય છે તમારે પડ્યા હતા
રિવાજ છે આવો. તમારે તમે શેઠ ના કહેવામાં તમારો ભાગ્યાથી કોમ ને એવું એમ કોમ બધું કરશે ને પાછા બધે બધું કરશે એવું હોય ઉભારો હું ઢોલડી લાવું તમે ઉભારો કરી ધોરણે શું કર્યું મારે મોડું થાય લે મોડું થાય બેહો તમે હવે બધું નક્કી કરવાનું છે એમ ના થાય હોયલું હોયલું હા વળો તો બધું કરાવ ટેન્શન આવે પૈસા લાવ દેવો ટેન્શન આવે તમારે કહેવાનું બધું હા હા ટેન્શન આવે લ્યો ઈ તો લેવા એ તો મહેમાન છે એટલે તલવી લઉં જોડો હા હા બેહો બેહો કટુ ભાઈ બોલો કાયદો હડા કેટલા ઢોરા છે ધોરાવાળી આપણે આ દેખાય એટલે એમ હા ઈ તો પછી જોવા જા હા તમારે રેડી છે ને આમ એ તો હવે ભાઈ બધું કોમ ફાવે છે ને આપણે બધે બધું ફાવે એવું એમ હોય અહીંથી પેલા તમે જો ભાજીઓ ગયેલા ઘણી છે એવું એમ સમનબા નહીં ઉડી મકા હા એ તો પેલો ભાજીઓ સમનબા આ આપડા પેલી બાજુ નહીં રહેતા પેલા ગામના હોય ઈયન તો કેટલી ભેંસો હતી ઈયન તો 25 ભેંસ એવું એમ દોવાય કે નથી હાલ આપડે જો એટલી બધી છે તમારે અમાર તો આની પગાર કેટલો હતો એનો ઘણો હતો કેટલો ના કેવા કોઈ તમે એવું કઈ ના હોય. હડો તમે કો તમારો હાલ તો આની ચેતીનું કેટલું કરતા ચેતી તો 500 વીઘા જેવી હતી 500 જ વીઘા તો તો એટલી બધી ભેંસે ખવડાવતા શું ઈજા બાબા ની એટલું ભેં માટે જ બાબાનું 500 વીઘા તો સારી રહે એટલું પગાર નું કહી દેજો હજી એટલે પગાર એટલે કેટલો વળે 12 મહિને એમ કહી દો વળી એવું એમ? તો પગાર નક્કી કરો પરો તાણું હવે હા કહી દો હડો હું તમને 80,000 રૂપિયા આલીશ 12 મહિનાનો 80 નહીં તો હું તો ચામબાદ તો રહેતો ને હા 60,000 રૂપિયા તમને આલજો 60 રૂપિયા હું એનું મગજ ફરી ગયું છે કે શું તો હું તમને 70,000 જ આલીશ હવે 55,000 આલજો ને તમે તાર મને હાર હોડો મારો થાય દો હાર હોડો 55,000 રૂપિયા આલ્યા તમને પણ કાલ વહેલા તમે આવી જાઓ જોડો કાલ વેલા હા ધોરા કેટલા ધોરો છે 10-15 તો આલે કે તું આલે એમ અહીં 2-3 અને વીઘા તો આપણે કીધા છે ને તમે છેતર તો હોય હોય મેં કીધું 20 વીઘા કીધું એમ તો હાર તો કાલ વહેલાથી આવી જાજો આપણે હા હો હા તમે તમારું પટી ગયું હવ હવ હવે મારું તો મને એક રેવા માટે કંઈક બનાવેલું પડશે ને તમારે હા એ તો બનાવેલ છે તમને હું ઓઈડી બનાવેલી છે અને મહિનાનું કરિયાણું હા એ મળી જાય હવે ઢોરો બતાવો હવે હા ધોરો તો બધા જ વળો વળો વળી અત્યારે જોઈ નાખો કાલ વહેલા આપણે કોમે લાગી જાવ અડધા હોય ઊભા છે અને બાકીના આપણા તબેલો છે ને અહીંયા છે અહીંયા તો એક મોણો રાખેલો જ છે અહીંયા નહીં કરવાનું આરે આટલાનું તમારે કરવાનું બરોબર એ તો બિયાજ ને તમારાથી તમે જોઈ લો ઢોરા હાડો આ જોઈ લેજો અને આરી આપણે બાજરી બરોબર અહીંથી વાઢી અને અહીં નાખવાની અને અહીંથી છોડ ભરીને ઉલે નાખવાનું બરોબર મશીન છે કાપવાનું ના એ કોઈ નહીં હાલ કોળીએથી કાપવાની આપણે કોળીઓ છે દેશી હા પડ્યો ને કોઈ એના ગાળા કેટલા છે તમારે હે આ તો મી આવ્યો છે આજ જબરદસ્ત રેડી થઈ ગયું તમારે હવે સારું હેડો કાલ વહેલાથી ભાઈ ત્યાં આવી જાય કાલ વેલાથી કોમે લાગી જાજો રેડી તમારું જે સામાન હોય એ ભરીને આવી જાજો કાલ વહેલા આ મારો બનાસકોઠો આ